Hello, good morning. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 2 સબ્જેક્ટ ગુજરાતી પાર્ટ 6 વાઘની ટૂંકી રિસેસ પાર્ટ 3 જોઈશું. પાના નંબર 39 ઉપર 39 ઉપર રાજાનો ન્યાય આપણે વાર્તા જોઈશું. ચાલો તો બધા રેડી છો ને? હા. વિલ્સનભાઈ જંગલમાં ફરવા નીકળ્યા. કોણ ફરવા નીકળ્યું? વિલ્સનભાઈ જંગલમાં ફરવા નીકળ્યા. આગળ જતા એમને એક પાંજરું જોયું. શું જોયું? પાંજરું. પાંજરામાં એક વાઘ પુરાયેલો હતો. પાંજરામાં કોણ પુરાયેલો હતો? વાઘ. વિલ્સનભાઈ પાંજરાની નજીક ગયા અને દયામણું મોઢું કરીને વાઘે વિલ્સનભાઈને વિનંતી કરી, ભાઈ, મને આ પાંજરામાંથી બહાર કાઢો. વિલ્સનભાઈ જંગલમાં ફરવા ગયા હતા અને ત્યાં એક પાંજરાની અંદર વાઘ પુરાયેલો હતો અને વિલ્સનભાઈ પાંજરાની નજીક ગયા તો દયામણું મોઢું કરીને વાઘે શું કહ્યું કે ભાઈ, મને બચાવો, મને પાંજરામાંથી બહાર કાઢો. તો વિલ્સનભાઈને શું થયું? તો વિલ્સનભાઈને દયા આવી ગઈ. પણ તું તો વાઘ છે, હું તને બહાર કાઢું તો તું મને ખાઈ જાય. શું કહે છે વિલ્સનભાઈ કે તું તો વાઘ છે, તો જંગલનો રાજા છે, તને હું બહાર કાઢું તો તું મને ખાઈ જાય. તો શું કહે છે વાઘ? ના રે ભાઈ ના. વાઘ કહે છે ના રે ના ભાઈ, બચાવનારને કોઈ મારે ખરું? બચાવનારને મારે ન. વાઘ દયામણું થઈને બોલે છે કે તમે મને બહાર કાઢશો તો હું તમને નહીં મારું. પણ કહે છે ના, હું તને બચાવું તો ખરો પણ તું મને મારી નાખે. વિલ્સનભાઈ દયાળુ હતા. એમને પાંજરું ખોલ્યું. શું ખોલ્યું? પાંજરું ખોલ્યું. વાઘ બહાર આવ્યો અને વિલ્સનભાઈને થયું કે ચાલો આજે એક સારું કામ કર્યું છે. વિલ્સનભાઈ કહે, હું વાઘને બચાવીને બહુ સારું કામ કર્યું છે. અહીંયા આપણે ચિત્રમાં વાઘ જંગલમાં પુરાયેલો જોઈ શકો છો ને તમે, પાંજરામાં છે અને આ છે વિલ્સનભાઈ. કોણ છે? વિલ્સનભાઈ પાંજરામાંથી વાઘને બહાર કાઢે છે. પાના નંબર 39 ઉપર જોયું. હવે પાના નંબર 40 ઉપર જોઈશું. અહીંયા જો વિલ્સનભાઈ આવું વિચારીને ખુશ થાય છે. પહેલાં તો વાઘ વિલ્સનભાઈ સામે ઘોરકિયા કરીને કહે છે, મને બહુ ભૂખ લાગી છે, હું તને ખાઉં. વિલ્સનભાઈએ શું કહ્યું હતું પહેલાં? કે તું વાઘ છે, તને બહાર કાઢું પણ તું મને ખાઈ જઈશ. તો વાઘ કહે છે હું તમને નહીં મારું, બચાવનારને કોઈ મારતું હશે. એમ કહીને તે દયામણો થઈ જાય છે અને વિલ્સનભાઈ તેને બહાર કાઢે છે. બહાર કાઢ્યા પછી વાઘ શું કરે છે? કોના સામે ઘોરકિયા કરે છે? ગર્જના કરે છે. ઘોરકિયા એટલે કે ગર્જના કરે છે અને કહે છે હું તમને ખાઈ જઈશ. વિલ્સનભાઈને ખાવાની વાત કરે છે. વિલ્સનભાઈ ગભરાઈ ગયા. બે હાથ જોડીને વાઘને કહે, અરે વાઘભાઈ, મેં તમને પાંજરામાંથી બહાર કાઢ્યા ત્યારે તમે તો કહેલું કે તમે મને કંઈ નહીં કરો. આપણા વચ્ચે વાત થઈ હતી ને, હું જ્યારે તમને બચાવતો હતો ત્યારે તમે શું કહ્યું હતું? પાંજરામાંથી બહાર કાઢીશ તો હું તને નહીં મારું, એવું કહ્યું હતું ને વાઘે? હા, પણ વાઘ તો બહાર નીકળીને વિલ્સનભાઈને જ ખાવાની વાત કરે છે. તો વાઘે કહ્યું ભલે કહ્યું હશે, પણ મને તો બહુ જ ભૂખ લાગી છે. શું કર્યું છે? બહુ ભૂખ લાગી છે. મારામાં શિકાર શોધવાની શક્તિ નથી, એટલે અત્યારે તો તારાથી જ પેટ ભરવું પડશે. વાઘ કહે છે મેં કહ્યું એ ભલે કહ્યું, પણ મને ભૂખ બહુ લાગી છે અને હું પાંજરામાં રહ્યો એટલે મારી શક્તિ પણ ઘટી ગઈ છે, એટલે શિકાર પકડી શકું એમ નથી, એટલે હું તને ખાઈને મારું પેટ ભરું.
ત્યાં તો જંગલના રાજા સિંહ આવ્યા. જંગલના રાજા કોણ આવ્યું? સિંહ આવ્યા. વિલ્સનભાઈએ સિંહ રાજાની બધી જ વાત કરી. કોની વાત કરી? સિંહ રાજાની. સિંહે વાત સાંભળીને પૂછ્યું, આ વાઘ પાંજરામાં હતો? સિંહ જંગલનો રાજા હતો અને એને બધી વિલ્સનભાઈએ વાત કરી કે આ રીતે પાંજરામાં હતા અને એમને મેં બચાવ્યા. એ મને હવે મારી નાખવાનું કહે છે. તો તેને આ વાઘ આ પાંજરામાં હતો. તો સિંહ યુક્તિ કરે છે, પોતાની બુદ્ધિ વાપરે છે અને કહે છે, આવડો મોટો વાઘ આ પાંજરામાં કેવી રીતે સમાય? યુક્તિથી કહે છે કે આ વાઘ તો આવડો પાંજરામાં સમાય નહીં, અશક્ય જ નથી. વાઘે કહ્યું, એ બરાબર કહે છે કે હું પાંજરામાં જ હતો. સિંહે કહ્યું, એમ હું ન માનું, મારે જોવું પડશે. એક કામ કર. શું કહે છે? વાઘ, તું ફરીથી આ પાંજરામાં ગોઠવાઈ જાય. કહે છે કે તું પાંજરામાં હોય એ મને માનવામાં આવતું નથી, ચાલતું આ પાંજરામાં ગોઠવાઈ જાય. જંગલના નિયમ મુજબ સિંહે કહ્યું એટલે વાઘ તરત જ અગાઉની જેમ પાંજરામાં ગયો. એ પાંજરામાં ગયો કે તરત જ સિંહ વિલ્સનભાઈને ઇશારો કર્યો અને વિલ્સનભાઈએ પાંજરું બંધ કરી દીધું. શું કરી દીધું? બંધ. સિંહે પોતાની બુદ્ધિ વાપરી અને વિલ્સનભાઈને વાઘના મુખમાંથી બચાવ્યા. અને શું કહ્યું? વાઘને કહ્યું કે તું પાંજરામાં જા, હું જોવા માગું છું. અને પાંજરામાં ગયા તો વિલ્સનભાઈને સમજાવીને દરવાજો બંધ કરાવી દીધો. અને આ રીતે વિલ્સનભાઈ વાઘના મુખમાંથી બચ્યા અને સિંહે પોતાની ચતુરાઈ વાપરી. જોઈએ તો હવે વાતચીત. વાર્તા અને ચિત્ર પરથી નીચેના જેવા પ્રશ્નો પૂછો. વાઘને પાંજરામાં કોને પૂર્યો હશે? આપણે જોઈ શકીએ છીએ વાઘને પાંજરામાં કોને પૂર્યો હશે. તમે વિચારીને પ્રશ્નનો જવાબ તમારી જાતે લખવાનો છે. અહીંયા આપણે કહી શકીએ, એક પ્રશ્ન લખ્યો છે, ફોરેસ્ટ વિભાગે પૂર્યો છે. ના, ફોરેસ્ટ વિભાગે પૂર્યો હોત તો શું થાત? તો લઈ જાત. તો પાંજરામાં પૂરીને ક્યાં લઈ જાત? જંગલમાં લઈ જાત ને. હા, પણ અહીંયા કોને પૂર્યો? તો અહીંયા આપણે જોયું છે ને, સિંહે. કોને પૂર્યો પાછો? સિંહે પૂર્યો. તો આપણે આ પ્રશ્નનો જવાબ તમારી જાતે લખવાનો છે. આપણે વર્ક તરીકે આજના હોમવર્કમાં આ 1, 2 અને 3 પ્રશ્ન આપણે નોટબુકમાં આપણે જાતે ગૃહ કાર્ય રૂપે લખવાનું છે. બીજો પ્રશ્ન જોઈએ. વાઘને પાંજરામાં કોને પૂર્યો? તો એ પ્રશ્ન તમારે વિચારીને લખવાનો છે. તમે વાઘ ક્યાં જોયો છે? એ પણ તમે ક્યાંય વાઘ જોયો છે? તો એ સામે લખો. મેં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં જોયો છે. એટલે મારો પ્રશ્ન છે, મારો જવાબ છે. પણ તમારે તમારી જાતે લખવાનું. પ્રશ્ન 3. વિલ્સનભાઈ કેવી રીતે બચી ગયા? સિંહની ચતુરાઈથી બચી ગયા. કોની? સિંહે ચતુરાઈ કરી ને, જંગલનો રાજા. હા, તો આ થયું આપણું આજનું હોમવર્ક. તો આપણે આજનું નોટબુકમાં આપણું હોમવર્ક તરીકે પ્રશ્નનો જવાબ લખીશું. ઓકે, બાય બાય.